જય હિન્દ મિત્રો, આજના વિડીયોમાં આપણે ભારતનું નવું મંત્રીમંડળ જોઈશું જે આજ સુધીનું લેટેસ્ટ અપડેટ છે. એ પણ આપણે ફોટા સાથે જોઈશું જેથી સરળતાથી તમને યાદ રહી જાય. છેલ્લે તમારી ટેસ્ટ પણ લેવામાં આવે છે, તો વિડીયો વ્યવસ્થિત જોવો, પૂરો જોવો અને ટેસ્ટ આપી તમે તમારું નોલેજ પણ ચેક કરી શકો છો. એ સિવાય ફ્રીમાં આની પીડીએફ પણ તમને પ્રોવાઈડ કરવામાં આવશે. તો જોઈએ ખૂબ જ અગત્યનો આ વિડીયો. ભારતની કેબિનેટને કેન્દ્રીય મંત્રી પરિષદ કહેવામાં આવે છે. થોડી માહિતી લઈ લઈએ પછી આપણે ફોટા સહિત સ્ટાર્ટ કરશું. તો ભારતની કેબિનેટને શું કહેવામાં આવે છે? કેન્દ્રીય મંત્રી પરિષદ કહે છે. તેમાં વડાપ્રધાન, કેબિનેટ મંત્રી, રાજ્યમંત્રી અને નાયબ મંત્રીઓનો સમાવેશ થાય છે. ભારત સરકારની કેબિનેટનું કામ દેશમાં વહીવટી સત્તાનો ઉપયોગ કરવાનું છે. ભારતના કેબિનેટ સાથે જોડાયેલી કેટલીક ખાસ બાબતો જોઈએ. ભારતની કેબિનેટમાં મંત્રીઓની સંખ્યા લોકસભાના સભ્યોની સંખ્યાના 15%થી વધુ ન હોવી જોઈએ. કેટલી? 15%થી વધુ ના હોવી જોઈએ, ખાસ યાદ રાખજો. મંત્રી પરિષદના સભ્યોએ કટોકટી જાહેર કરવા માટે રાષ્ટ્રપતિને લેખિતમાં પ્રસ્તાવ છે તે આપવો પડે છે. જો મંત્રી પરિષદના સભ્યોને કટોકટી જાહેર કરવી હોય, હટાવવા હોય, તો રાષ્ટ્રપતિને લેખિતમાં પ્રસ્તાવ છે તે આપવો પડશે. જો કોઈ મંત્રી સતત 6 મહિના સુધી સંસદના સભ્ય ન હોય તો તેનું મંત્રીપદ છે તે સમાપ્ત થઈ જશે. જેમ કે મને ડાયરેક્ટ છે તે મંત્રી બનાવી દેવામાં આવ્યો, હું કોઈ પણ જગ્યાએથી જીતેલો નથી, તો મારે 6 મહિનાની અંદર સીટ જીતી અને મંત્રીપદ મારું બચાવવું પડશે. જો હું 6 મહિનાની અંદર સીટ નથી જીતતો તો મંત્રીપદ પણ જશે. ભારત સરકાર પાસે 28 કેન્દ્રીય મંત્રાલયો અને 93 વિભાગો છે. 58 કેન્દ્રીય મંત્રાલયો છે અને 93 વિભાગો છે. કોઈ પણ મહત્વપૂર્ણ નિર્ણય માટે વડાપ્રધાને મંત્રી પરિષદની સલાહ છે તે લેવી પડતી હોય છે. પ્રથમ છે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર દામોદર દાસ મોદી. તેમની પાસે કયા કયા ખાતા છે તે જોઈએ. કર્મચારી, જાહેર ફરિયાદ અને પેન્શન મંત્રાલય, અણુ ઉર્જા વિભાગ, અવકાશ વિભાગ, તમામ મહત્વપૂર્ણ નીતિ વિષયક મુદ્દાઓ. એ સિવાય બીજા કોઈપણ મંત્રીને ફાળવવામાં ન આવ્યા હોય તેવા બધા વિભાગો કોની પાસે હોય છે? તો વડાપ્રધાન પાસે હોય છે. હવે આપણે કેબિનેટ કક્ષાના મંત્રીઓ જોઈએ, ત્યારબાદ રાજ્ય કક્ષાના મંત્રીઓ પણ જોઈશું. સર્વપ્રથમ છે રાજનાથસિંહ. આ છે રાજનાથસિંહ. સંરક્ષણ મંત્રાલય તેમની પાસે છે. સંરક્ષણ મંત્રી કોણ છે? રાજનાથસિંહ. પછી અમિત શાહ આવે છે. અમિત શાહ પાસે 2 મંત્રાલયો છે, ગૃહ મંત્રાલય અને સહકાર મંત્રાલય. ભારતના ગૃહમંત્રી કોણ છે? અમિત શાહ. સહકાર મંત્રાલયના મંત્રી કોણ છે? તો એ પણ અમિત શાહ છે. ત્યારબાદ છે નીતિન જયરામ ગડકરી. માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલય તેમની પાસે છે. ત્યારબાદ જેપી નડ્ડા એટલે કે જગત પ્રકાશ નડ્ડા આ છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય તેમની પાસે છે. એ સિવાય રસાયણ અને ખાતર મંત્રાલય પણ તેઓને આપેલું છે. ત્યારબાદ શિવરાજસિંહ ચૌહાણ છે. તેઓને કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય, ગ્રામીણ વિકાસ મંત્રાલય પણ આપવામાં આવેલું છે. ભારતના કૃષિ મંત્રી કોણ છે? શિવરાજસિંહ ચૌહાણ. ત્યારબાદ નિર્મલા સીતારમણ છે. તેઓને નાણાં મંત્રાલય અને કોર્પોરેટ બાબતોનું મંત્રાલય છે તે બંને આપવામાં આવેલા છે. ત્યારબાદ ડૉક્ટર સુબ્રમણ્યમ જયશંકર છે, જેને વિદેશ મંત્રાલય આપેલું છે, એટલે કે તેઓ વિદેશ મંત્રી છે. મનોહરલાલ ખટ્ટર તેના પછી છે, જેને આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય, એ સિવાય ઉર્જા મંત્રાલય પણ આપેલું છે. એચ.ડી. કુમારસ્વામીને ભારે ઉદ્યોગ મંત્રાલય અને સ્ટીલ મંત્રાલય ફાળવવામાં આવ્યું છે. પિયુષ ગોયલને વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય આપવામાં આવેલું છે. ત્યારબાદ ધર્મેન્દ્ર પ્રધાન છે કે જેઓને શિક્ષણ મંત્રાલય આપેલું છે. આ નવું મંત્રાલય બનાવવામાં આવેલું છે. ભારતના શિક્ષણ મંત્રી કોણ છે? ધર્મેન્દ્ર પ્રધાન છે. ત્યારબાદ જીતનરામ માંઝી છે. તેઓને સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગના મંત્રી છે તે બનાવવામાં આવેલા છે. ત્યારબાદ રાજીવ રંજન સિંહ છે. પંચાયતી રાજ મંત્રાલય, મત્સ્ય ઉદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રાલય છે તેઓને આપેલા છે. ત્યારબાદ સર્બાનંદ સોનોવાલ છે. તેઓને બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલય છે તે આપવામાં આવેલું છે. ત્યારબાદ ડૉક્ટર વિરેન્દ્ર કુમાર છે. તેઓને સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય આપેલું છે. ત્યારબાદ કિંજરાપુ રામમોહન નાયડુ છે, તમે અહીં જોઈ શકો ફોટોમાં. તેઓને નાગરિક ઉડ્ડયન મંત્રાલય છે તે આપવામાં આવ્યું છે. ત્યારબાદ પ્રહલાદ જોશી છે. તેઓને ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલય, નવી અને નવીનીકરણીય ઉર્જા મંત્રાલય આપવામાં આવેલું છે.
ત્યારબાદ છે જુઆલ ઓરામ, આ છે જુઆલ ઓરામ, તેઓને આદિજાતિ બાબતોનું મંત્રાલય છે તે સોંપવામાં આવેલું છે. ત્યારબાદ ગિરિરાજસિંહ છે, કાપડ મંત્રાલય તેઓની પાસે છે. અશ્વિની વૈષ્ણવ, રેલવે મંત્રાલય, રેલવે મંત્રી કોણ છે? અશ્વિની વૈષ્ણવ. માહિતી અને પ્રસારણ મંત્રાલય, એ સિવાય ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલય છે તે પણ આપવામાં આવેલું છે. ત્યારબાદ જ્યોતિરાદિત્ય એમ સિંધિયા, જ્યોતિરાદિત્ય માધવરાવ સિંધિયા, સંચાર મંત્રાલય તેઓને આપેલું છે. પૂર્વોત્તર ક્ષેત્રના વિકાસનું મંત્રાલય પણ તેઓને આપેલું છે. ત્યારબાદ આવે છે ભૂપેન્દ્ર યાદવ, આ છે ભૂપેન્દ્ર યાદવ, તેઓને પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય છે તે આપવામાં આવેલું છે. ત્યારબાદ ગજેન્દ્રસિંહ શેખાવત છે, તેઓને સંસ્કૃતિ મંત્રાલય અને પ્રવાસન મંત્રાલય આપવામાં આવ્યા છે. ત્યારબાદ અન્નપૂર્ણા દેવી છે, તેઓને મહિલા અને બાળ વિકાસ મંત્રાલય સોંપવામાં આવેલું છે. ત્યારબાદ કિરણ રિજિજુ, આ છે કિરણ રિજિજુ, સંસદીય બાબતોનું મંત્રાલય, લઘુમતી બાબતોનું મંત્રાલય તેઓને આપ્યું છે. હરદીપસિંહ પુરી, તેઓને પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય આપેલું છે. મનસુખ માંડવિયા, જે આપણા ગુજરાતના છે, તેઓને શ્રમ અને રોજગાર મંત્રાલય, યુવા બાબતો અને રમતગમત મંત્રાલય પણ આપેલું છે. જી કિશન રેડ્ડી, આ છે, તેઓને કોલસા મંત્રાલય અને ખાણ મંત્રાલય આપવામાં આવેલું છે, કોલસા અને ખાણ. ચિરાગ પાસવાન, ચિરાગ પાસવાનને ખાદ્ય પ્રક્રિયા ઉદ્યોગ મંત્રાલય છે તે આપ્યું છે. સીઆર પાટીલ, સીઆર પાટીલને જલશક્તિ મંત્રાલય છે તે આપવામાં આવેલું છે. હવે આપણે જોઈએ રાજ્ય કક્ષાના મંત્રીઓ, પરંતુ જે સ્વતંત્ર હવાલો ધરાવતા હોય તેવા. રાવ ઇન્દ્રજીત સિંહ છે, તમે જોઈ શકો. આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય, આયોજન મંત્રાલય અને સંસ્કૃતિ મંત્રાલયના તેઓ રાજ્યમંત્રી છે. આનો સ્વતંત્ર હવાલો ધરાવે છે આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય અને આયોજન મંત્રાલયનો, જ્યારે સંસ્કૃતિ મંત્રાલયના તેઓ રાજ્યમંત્રી છે. તો આ રીતે જ્યાં રાજ્યમંત્રી દર્શાવેલું હોય ત્યાં તમારે સમજી જવાનું રહેશે. ડૉક્ટર જીતેન્દ્રસિંહ છે, વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય અને પૃથ્વી મંત્રાલયનો સ્વતંત્ર હવાલો આપેલો છે. એ સિવાય વડાપ્રધાન કાર્યાલય, કર્મચારી, જાહેર ફરિયાદ અને પેન્શન મંત્રાલય, અણુ ઉર્જા વિભાગ, અવકાશ વિભાગ વગેરેના તેઓને રાજ્યમંત્રી બનાવવામાં આવ્યા છે. તો ખાસ યાદ રાખજો ડૉક્ટર જીતેન્દ્રસિંહ. ત્યારબાદ છે અર્જુન રામ મેઘવાલ, કાયદા અને ન્યાય મંત્રાલય, સંસદીય બાબતોનું મંત્રાલયના તેઓ રાજ્યમંત્રી છે. કાયદા અને ન્યાય મંત્રાલયનો સ્વતંત્ર હવાલો છે, જ્યારે સંસદીય બાબતોનું મંત્રાલયના તેઓ રાજ્યમંત્રી છે. જાદવ પ્રતાપરાવ ગણપતરાવ, આયુર્વેદ, યોગ અને નેચરોપેથી, યુનાની, સિદ્ધ અને હોમિયોપેથી મંત્રાલય, એટલે કે આયુષ મંત્રાલય, નવું મંત્રાલય બનાવેલું છે. આયુષ મંત્રાલયના મંત્રી કોણ છે? તો યાદ રાખજો જાદવ પ્રતાપરાવ ગણપતરાવ. એ સિવાય તેઓને રાજ્યમંત્રી પણ બનાવવામાં આવ્યા છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના તેઓ રાજ્યમંત્રી પણ છે. આ બધાનો તેઓ સ્વતંત્ર હવાલો ધરાવે છે. પછી છે જયંત ચૌધરી, કૌશલ્ય વિકાસ અને સાહસિકતા મંત્રાલય તેઓને આપેલું છે, જેનો સ્વતંત્ર હવાલો છે, જ્યારે શિક્ષણ મંત્રાલયના તેઓ રાજ્યમંત્રી પણ છે. હવે આપણે રાજ્યકક્ષાના મંત્રીઓ જોઈશું. આની આગળ જોયા તે આપણે સ્વતંત્ર હવાલો અને પ્લસ રાજ્યકક્ષાના હતા. હવે ફક્ત રાજ્યકક્ષાના મંત્રીઓ જોઈએ. જીતિન પ્રસાદ, વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય તેઓને આપેલું છે. ઇલેક્ટ્રોનિક અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલયના રાજ્યમંત્રી તેઓ છે. શ્રીપદ યેસો નાયક, આ છે, તેઓને ઉર્જા મંત્રાલય અને નવી અને નવીનીકરણીય ઉર્જા મંત્રાલય પણ આપેલું છે. પંકજ ચૌધરી, તેઓને નાણાં મંત્રાલય આપેલું છે. કૃષ્ણપાલ, તેઓને સહકાર મંત્રાલય. રામદાસ આઠવલે, તેઓને સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલયના રાજ્યકક્ષાના મંત્રી બનાવવામાં આવ્યા છે. રામનાથ ઠાકુર, કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય મળ્યું છે. નિત્યાનંદ રાયને ગૃહ મંત્રાલય આપવામાં આવ્યું છે. અનુપ્રિયાસિંહ પટેલ, તેઓને આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય, એ સિવાય રસાયણ અને ખાતર મંત્રાલય પણ છે તે આપવામાં આવેલું છે. વી સોમન્નાને જલશક્તિ મંત્રાલય, એ સિવાય રેલવે મંત્રાલય પણ આપેલું છે. ડૉક્ટર ચંદ્રશેખર પેમ્માસાની, તેઓને ગ્રામીણ વિકાસ મંત્રાલય અને સંચાર મંત્રાલય આપવામાં આવ્યું છે. પ્રોફેસર એસપી સિંહ બઘેલને મત્સ્ય ઉદ્યોગ, પંચાયતી રાજ મંત્રાલય,
પશુપાલન અને ડેરી મંત્રાલય પણ છે તે આપવામાં આવેલું છે. સુશોભા કરંદલાજે આ છે, તેઓને સૂક્ષ્મ લઘુ અને મધ્યમ ઉદ્યોગો મંત્રાલય, શ્રમ અને રોજગાર મંત્રાલય પણ આપવામાં આવેલું છે. આ બધા આપણે રાજ્ય કક્ષાના મંત્રીઓ જોઈએ છીએ. કીર્તિવર્ધનસિંહ આ છે, પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય, એ સિવાય વિદેશ મંત્રાલય પણ તેઓને સોંપવામાં આવેલું છે. BL વર્મા આ છે, ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલય, સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય તેઓને આપવામાં આવેલા છે. શાંતનુ ઠાકુર આ છે, તેઓને બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલય સોંપવામાં આવ્યું છે. સુરેશ ગોપીને પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય, એ સિવાય પ્રવાસન મંત્રાલય પણ આપેલું છે. ડૉક્ટર એલ મુરુગનને માહિતી અને પ્રસારણ મંત્રાલય, એ સિવાય સંસદીય બાબતોનું મંત્રાલય પણ આપેલું છે. અજય ટમટા આ છે, તેઓને માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલય આપ્યું છે. બંડી સંજય કુમાર તેઓને ગૃહ મંત્રાલય આપ્યું છે. કમલેશ પાસવાનને ગ્રામીણ વિકાસ મંત્રાલય આપવામાં આવેલું છે. ત્યારબાદ છે ભગીરથ ચૌધરી આ છે, કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય તેઓને મળેલું છે. સતીશચંદ્ર દુબેને કોલસા મંત્રાલય તથા ખાણ મંત્રાલય છે તે આપવામાં આવ્યું છે. સંજય શેઠ તેઓને સંરક્ષણ મંત્રાલય આપ્યું છે. રવનીતસિંહને ખાદ્ય પ્રક્રિયા ઉદ્યોગ મંત્રાલય, એ સિવાય રેલવે મંત્રાલય પણ આપેલું છે. દુર્ગાદાસ ઉઈકે તેઓને આદિજાતિ બાબતોનું મંત્રાલય આપેલું છે. રક્ષા નિખિલ ખડસેને યુવા બાબતો અને રમતગમત મંત્રાલય છે તે આપવામાં આવ્યું છે. સુકાંત મજમુદાર તેઓને શિક્ષણ મંત્રાલય પ્લસ પૂર્વોત્તર ક્ષેત્રના વિકાસનું મંત્રાલય પણ આપવામાં આવેલું છે. સાવિત્રી ઠાકુરને મહિલા અને બાળ વિકાસ મંત્રાલય સોંપવામાં આવ્યું છે. તોખાન સાહુને આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય મળ્યું છે. રાજભૂષણ ચૌધરી તેઓને જલશક્તિ મંત્રાલય આપવામાં આવ્યું છે. ભૂપતિ રાજુ શ્રીનિવાસ વર્મા આ છે, તેઓને ભારે ઉદ્યોગ મંત્રાલય અને સ્ટીલ મંત્રાલય સોંપવામાં આવ્યું છે. હર્ષ મલ્હોત્રાને કોર્પોરેટ બાબતોનું મંત્રાલય, માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલય પણ આપવામાં આવ્યું છે. નિમુબેન જયંતિભાઈ બાંભણિયા આ છે, તેઓને ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલય સોંપવામાં આવ્યું છે. મુરલીધર મોહોલને સહકાર મંત્રાલય, નાગરિક ઉડ્ડયન મંત્રાલય પણ હાલ સોંપવામાં આવ્યું છે. જ્યોર્જ કુરિયન આ છે, તેઓને લઘુમતી બાબતોનું મંત્રાલય, મત્સ્ય ઉદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રાલય છે તે સોંપવામાં આવ્યું છે. પાબિત્રા માર્ગેરિટાને વિદેશ મંત્રાલય અને કાપડ મંત્રાલય છે તે આપવામાં આવ્યું છે. હવે તમારી ટેસ્ટ જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને અહીં પ્રશ્નો પૂછવામાં આવે છે, જેના જવાબ તમારે ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપવાના હોય છે. એ પછી આપણે PDF વિશે પણ વાત કરીશું. વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જશો તો ત્યાં તમને બધા જ લેટેસ્ટ વિડીયો મળી જશે, જે તમે જોઈ શકો છો. ટેસ્ટમાં પ્રથમ પ્રશ્ન છે, ભારતના વર્તમાન નાણામંત્રી કોણ છે? અને બીજો પ્રશ્ન છે, ભારતના મંત્રીમંડળમાં શિક્ષણ મંત્રી કોણ છે? નાણામંત્રી અને શિક્ષણ મંત્રી બંનેનું નામ તમારે ક્રમશઃ કમેન્ટ બોક્સમાં જણાવવાનું છે. વાત કરીએ PDFની, તો આ વિડીયોની ફ્રી PDF આપને ટેલિગ્રામ અને વોટ્સઅપ ગ્રુપમાં મળી જશે, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે. આશા રાખું છું આવનાર બધી પરીક્ષા માટે આ વિડીયો તમને ખૂબ જ ઉપયોગી થશે. મળીએ છીએ નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.